અઠવાડિયામાં દર રવિવારે રાત્રે પંજાબી સબ્જી હોય છે, સાથે સાથે પરોઠા, રોટલી, ભાખરી રાખીએ છીએ. તો મિત્રો, તમારા માટે એક નવો જ વિડીયો આજે હું લઈને આવી ગયો છું કે જ્યાં તમે જો રાજકોટમાં અત્યારે આવી મોંઘવારીમાં ગુજરાતી થાળી તમે જમવા જાઓ તો 100 રૂપિયા છે, 125 રૂપિયા છે, પણ એવી જગ્યાએ આજે હું તમને લઈને આવી ગયો છું કે જ્યાં 70 રૂપિયામાં 4 સબ્જી, દાળ ભાત, છાશ અને ક્વોલિટી વાઇઝ તમે જુઓ તો એકદમ 125 રૂપિયાની થાળી હોય એવી 70 રૂપિયામાં અનલિમિટેડ અને લાઈવ રોટલી એકદમ આપે છે. તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. બંસી રેસ્ટોરન્ટનો ઓનર. આપણે ત્યાં ગુજરાતી થાળી, બંસી રેસ્ટોરન્ટ, યુનિવર્સિટી રોડ. આપણે ત્યાં ગુજરાતી થાળીમાં 4 જાતના વેરાયટીના સબ્જી, દાળ ભાત, છાશ, સલાડ, સંભારો અને પાપડ. આપણે દરરોજના 4 સબ્જી હોય છે, જેમાંનું એક કઠોળ. કઠોળમાં આપણી પાસે છે આજે મઠ મસાલા, રીંગણા બટેટા, તમે જોઈ શકો છો રીંગણા બટેટા. પછી સૌની ફેવરિટ એટલે સેવ ટમેટા, બધાની ફેવરિટ આપણે સેવ ટમેટા. સેવ ટમેટાની આપણી માસ્ટરી સ્પેશિયાલિટી સેવ ટમેટાનું શાક. પછી આપણે જે આવતી બંસી સ્પેશિયલ રજવાડી ઢોકળી. ઢોકળી પણ આપણી સ્પેશિયાલિટી છે અને ડેલી સર્વિસ આપણે ઢોકળીનું શાક અવેલેબલ હોય છે. અને સાથે સાથે દાળ ભાત. દાળની પણ ક્વોલિટી તમે જોઈ શકો છો. દાળ અને ભાત. રોટલીમાં પણ આપણે સ્વામિનારાયણની 2 પડવાળી ટેસ્ટી એકદમ રોટલી, બેસ્ટ ક્વોલિટીનો લોટ વાપરીને બેસ્ટ વસ્તુ રોટલી આપણે પ્રોવાઈડ કરી છે. જેમ પર કસ્ટમરને રિક્વાયરમેન્ટ હોય જેટલી કસ્ટમર રીતે લાઈવ આપણે રોટલી પ્રોવાઈડ કરી છે. ગરમા ગરમ લાઈવ રોટલી. રોટલીમાં પણ બેસ્ટ ક્વોલિટી વાપરી છે. રોટલી પણ લાઈવ ગરમા ગરમ કસ્ટમરને જેમ ફાવે. અમારીને એક કસ્ટમર બેઠો હોય કે 50 કસ્ટમર બેઠા હોય, કસ્ટમર એક રોટલી એક સાથે લાઈવ જ રોટલી આપણે પ્રોવાઈડ કરી છે. કસ્ટમરને રિક્વાયરમેન્ટ પ્રમાણે જ ગરમા ગરમ બનાવીને કસ્ટમરને આપીશ. આપણું એડ્રેસ છે બંસી રેસ્ટોરન્ટ, યુનિવર્સિટી રોડ ઉપર, બીટી સવાણી કિડની હોસ્પિટલની સામેના ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર, એની સામે કેન્સર હોસ્પિટલની એક્ઝેક્ટ સામે બંસી રેસ્ટોરન્ટ. આપણે ત્યાં ગુજરાતી થાળી 70 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપણે પ્રોવાઈડ કરી છે કસ્ટમરને. એની અંદર આવશે 4 જાતના શાક, 2 જાતના અથાણા, 3 જાતના સલાડ, દાળ ભાત, છાશ અને પાપડ પણ સાથે ઇન્ક્લુડ કરી દઈએ છીએ. તેની સાથે સાથે આપણે ત્યાં બેસ્ટ ક્વોલિટીનું એકદમ ફૂડ. કોઈ પણ પેશન્ટ આવ્યા હોય તો પેશન્ટ પણ અમારે હોસ્પિટલની સામે છે, એની હિસાબે પેશન્ટ પણ અમારે ત્યાં જમે છે. તો પેશન્ટને જમી શકાય તેવું ગરમ મસાલા વગરનું શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી થાળી. આપણે કોઈ પણ જાતનો ગરમ મસાલો, સાજીનો મોટો કે કોઈ પણ જાતનો ગરમ મસાલો યુઝ કરતા નથી થાળીની અંદર. એક વખત અમારે રેસ્ટોરન્ટે તમે મુલાકાત કરો પછી બીજી વખત અમારે કોઈ પણ જાતની એડ કરવાની જરૂર નથી. એમને અમારે ત્યાં કસ્ટમર જમવા આવી શકે, કારણ કે અમે ઘર જેવું ગરમ મસાલા વગરનું શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી થાળી જમાડીએ છીએ. એકવાર અમારે ત્યાં જરૂર મુલાકાતે આવજો. બંસી રેસ્ટોરન્ટ. આપણું જે બંસી રેસ્ટોરન્ટનું એડ્રેસ છે ગંગોત્રી પાર્ક મેઇન રોડ, બીટી સવાણી કિડની હોસ્પિટલ અમે તેમજ સૌરાષ્ટ્ર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આપણી રેસ્ટોરન્ટ આવેલું છે. આપણે રેસ્ટોરન્ટનો ટાઈમિંગ સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરે 4 વાગ્યા સુધી, તેમજ સાંજે 6:30 થી લઈને રાતે 12 વાગ્યા સુધી આપણે કન્ટિન્યુઅસ ગુજરાતી થાળી મળી રહે છે. સાથે સાથે સાંજના ટાઈમમાં પરોઠા, બાજરાના રોટલા, રોટલી અને થેપલા, સૂકી ભાજી, આવી રીતે અલગ અલગ પર દિવસે અલગ અલગ વેરાયટીની અલગ અલગ સબ્જી હોય છે. સાથે સાથે એક જાતનું દરરોજના ફાસ્ટ ફૂડ હોય છે. એ પર ડે અલગ અલગ રીતે પાઉંભાજી હોય છે, ચાપડી ઊંધિયું હોય છે, તે રીતે પર ડેનું સાંજે અલગ અલગ રાતનું મેનુ પણ હોય છે. અઠવાડિયામાં દર રવિવારે રાત્રે પંજાબી સબ્જી હોય છે, સાથે સાથે પરોઠા, રોટલી, ભાખરી એ પણ સાથે રાખીએ છીએ. કેન્સર હોસ્પિટલની સામે કોઈ પણ દર્દીઓને કાંઈ પણ દૂધ ગરમ કરવું હોય, તેમ છતાં ગરીબ દર્દીઓના દાળ ભાત માટે અને ફ્રી ઓફ મગનું પાણી આપણી હોટલેથી ફ્રી ઓફ મગનું પાણી આપણા રેસ્ટોરન્ટથી મળી રહે છે. કોઈ પણ પેશન્ટના સગાઓને જાણ કરવાની કે કોઈ પણ મગનું પાણી કે કોઈ પણ વસ્તુની કે દૂધ ગરમ કરવાની રિક્વાયરમેન્ટ અમારા હોટલ આવી શકે છે, ત્યાં ફ્રી ઓફ કોઈ પણ ચાર્જ લીધા વગર આપણે કરી દેવામાં આવે છે.